જય માતાજી, બધાને રામ રામ, જય સાંઈ બાબા અને બધાને સવારના ગુડ મોર્નિંગ। તો અત્યારે જો સરસ મજાના આપણે સુરજ દાદા આવી ગયા છે અને આપણે નાસ્તો બનાવી લીધો છે અને નાસ્તો હવે આપણે કરવાનો છે બાકી। અને મારા કામ્યા બેનને બધાએ નાસ્તો કરી લીધો અને આપણે આજ નાસ્તામાં બનાવ્યું છે ચા અને ભાખરી બનાવી છે। નાસ્તામાં મસ્ત મજાની ભાખરી બનાવી છે આજ અને ચા છે। જો આપણે ચા મસ્ત તૈયાર છે, બસ બસ અને ભાખરી। તો હાલો બધા નાસ્તો કરવા। ચાલો જો અત્યારે બપોર થઈ ગયા છે અને આપણે જમવાનું બનાવી લીધું છે અને જમવામાં આપણે બનાવ્યું છે ઘઉંના રોટલા અને આ છે ઘઉંની રોટલી અને આપણે બીજું બનાવ્યું છે દાળનું શાક બનાવ્યું છે। બધા ખાઈ લીધું છે આપણે, હું અને કામ્યા જ બાકી છે। આ કામ્યા હાટું સોળી લીધું છે બાજરાનું રોટલીનું આ સાઈઝ છે અને આજ હતો વાડીએ તાવો હતો એટલે વાડીએથી જો આ ચાપડી લઈ આવ્યા છે। જો ચાપડી છે આ ભૂંગળા। હાલો બધા બપોરા કરવા અને પ્રસાદી લેવા। આ વાડીએ જો તાવો કર્યો છે ને મસ્ત પ્રસાદી છે, તો હાલો બધા પ્રસાદી લેવા અને જમવા। કામ્યા બેન હા જમવા હાલો બધા। જો અત્યારે વાગી ગયા છે 6 અને આપણે જો આટલા ઘઉં સાફ કરી લીધા છે। આ તો એક ઠેલી જેવા થયા છે, હજી આપણે બે ઠેલી પડી છે હજી ઘઉં સાફ કરવાની। અને અત્યારે જો હવે થોડોક તડકો મોળો પડ્યો છે, અત્યારે સાંજ પડી ગઈ એટલે હવે તડકો થોડો ઓછો થઈ ગયો। હમણાં બહુ તડકો પડે છે, ઉનાળો છે અત્યારે એટલે। અને અમારે જો અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે હેમાંશી બેન ને કામ્યા બેન ને એવું બધું લઈને। અને આપણે જો ચા ખાવાની છે ચાપડી, ચા અને ચાપડી છે નાસ્તામાં અત્યારે। અને મસ્ત જો અમારે કુલર ચાલુ છે અહીંયા ગરમીનું। હાલો બધા ચા પીવા અને આપણે પછી ઘઉં ભરી લઈએ। જો અત્યારે પડી ગઈ છે સાંજ હવે અને આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર। અને અત્યારે જો મસ્ત મજાનો પવન નીકળ્યો છે ઠંડો ઠંડો, એટલે આપણે જો અહીંયા બહાર જ જમવા બેસવાનું છે। બહાર જ આપણે જમવાનું છે, રૂમમાં કે રસોડામાં નથી બેસવાનું, કેમ કે અંદર બહુ ગરમી થાય છે અને બહાર મજા પવન ઠંડા ઠંડા પવનની, એટલે બહાર આપણે જમવાનું છે। તો હાલો બધા જમવા, હાંગનું વાળું કરવા, મસ્ત મસ્ત પવન આવે છે જો સરસ। અને એમાં પાછું આપણું કુલરે ચાલુ કરી દીધું છે જો, એટલે વધારે મજા આવે જમવાની। આખો દિવસ તો ગરમીમાં બપાણા હોય, અત્યારે એમ થાય કે આઈ સારું એમ સાંજ પડી ગઈ। અને હવે છે ને જમવા બેસી જાય આપણે જમવામાં બનાવી છે ખીચડી બનાવી છે અને ઘઉંની રોટલી અને જે બપોરનું થોડુંક શાક પડ્યું હતું એ, અને બીજું બનાવ્યા છે ડુંગળીના ખારિયા